ટ્રાફિક જો મિત્રો તમે અત્યારે ભોજનાલયમાં આપણા પ્રભુ પ્રસાદ માટેને જોઈ શકો તો આખો પંડાલ કહેવાય ને મિત્રો, આખો પંડાલ ભરાઈ ગયું છે અત્યારે. જો તમે ટ્રાફિક કેવડી મોટી છે અત્યારે. ભાઈ ભક્તોને તડકામાં પાણી આપી રહ્યા છે. સરસ મજાનું છે ભાઈ. પણ બહેનો માટેનું કટલેરીનું બધું સ્ટોલ નાખ્યું છે. બેસ્ટમાં બેસ્ટિસ્ટ ભાઈ. જો પબ્લિક હોત ને તો આ બધું ચાલુ થાય, પણ સાંજના સમયમાં બધું ચાલુ થાય છે. જો બધું બંધ છે અત્યારે. ગુડ મોર્નિંગ એન્ડ જય સિયારામ મિત્રો. તો મિત્રો આજે ચોથો દિવસ છે રામકથાનો, અને આજે ચોથા દિવસની અંદર આપણે આવી પહોંચ્યા છીએ બગસરાની અંદર મિત્રો. તો આજે સૌપ્રથમ જોઈશું કે મિત્રો કે ચોથા દિવસમાં ભાઈ ભક્તોની કેવડી ટ્રાફિક છે, અને જ્યાં લોકમેળો યોજાય છે તેની કેવી માહોલ રહેશે તેનો, તે તમામ એ વસ્તુ આપણે જોઈશું. તો વિડીયોમાં બના રહેજો મિત્રો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય સિયારામ. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે, આપણે થોડાક લેટ થઈ ગયા આજે, અને તમે જોઈ શકો છો કે ટ્રાફિક અત્યારે ધીમે ધીમે બધા ભાઈ ભક્તો આવી રહ્યા છે. અને સૌપ્રથમ અહીંયા આપણે જોઈશું કે ભાઈ લીંબુ શરબતની અહીંયા સરસ મજાની સેવા છે. જોઈ શકો તો પાણી, લીંબુ શરબત ભાઈ ભક્તોને જો અત્યારે ઉનાળાનો સમય છે અને સરસ મજાની સેવા કરે છે ભાઈ. જય સિયારામ. શું આપણે લીંબુ શરબતની સેવા કરો છો? વાહ ભાઈ, તો ભાઈ સૌપ્રથમ આવશો ને તો અહીંયા તમને જો પાણી અને લીંબુ શરબતની ભાઈ સરસ સેવા છે. આ ભાઈને તમે ઓળખતા જઈશો. હાલો સીતારામ બોલતા જજો, પાણી શરબત પીતા જજો. વાહ ભાઈ વાહ, જય સિયારામ. મિત્રો આપણે કથામાં થોડાક લેટ થઈ ગયા છીએ, બટ જોઈએ હવે કે આગળ કેવું રહેવાનું છે, કારણ કે થોડુંક લેટ થઈ ગયું છે મારે આજે. અને જઈશું હવે આપણે જે બાપુનો કથાનો ડોમ છે ત્યાં જઈશું, કારણ કે ત્યાં તો એન્ટ્રી મળી જશે આપણે. અને ત્યાં જઈ અને પછી પાછળની સાઈડમાં જઈશું અને એ પર તમને બતાવી દઈશું. મિત્રો અહીંયા એન્ટ્રી હતી, બટ ટ્રાફિકના કારણે અહીંયા એક એન્ટ્રી બંધ કરવામાં આવી છે, અને અહીંયાથી આપણી એન્ટ્રી રહેશે. હવે જઈએ આગળ. બાપુ આવી ગયા છે, અને જોઈ શકો છો તમે અત્યારે આપણા પોલીસ સ્ટાફ સરસ સેવા કરે છે. બધાને 5 ચેક કરી અને અંદર જવા દે છે. વીઆઈપી લોકોને અહીંયા એન્ટ્રી છે. અત્યારે તમે મહેમાન લોકો પહોંચી ગયા છે કથાની અંદર. બાપુ પણ આપણા આવી ગયા છે. આપણે અંદરના દર્શન બાપુના કરી લીધા છે, અને જોઈ શકો તમે કેવડી મોટી ટ્રાફિક અત્યારે. આગળ તો જગ્યા હતી નહીં બેસવા માટેની, અને હવે આપણે જઈશું પાછળની સાઈડમાં કે જે, બટ હું થોડોક લેટ થઈ ગયો એના કારણે પરફેક્ટલી આપણે જોયું નથી અંદરથી. એકવાર અંદર આપણે નજર મારી લઈશું એટલે ખ્યાલ પડી જશે કે ભાઈ કેટલી મોટી સંખ્યામાં આજે ભાઈ ભક્તો આવ્યા છે. આજે ચોથો દિવસ છે રામકથાનો, તે પણ જોઈ લઈશું. ચાલો હવે જઈએ આગળની તરફ મિત્રો. તમે આ ગાડીઓની લાઈન જોઈ અને અનુમાન લગાવી શકો છો કેટલી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવ્યા છે કથા સાંભળવા માટે. જો તમે આખું પાર્કિંગ ભરેલું છે. જોઈ શકો છો મિત્રો અત્યારે તમે બહેનોની સંખ્યા વધારે છે આ કથાની અંદર,
જોકે તમને ભાઈઓ બહુ ઓછા જોવા મળશે અને બહેનોનો કહેવાય ને કે આ ડોમ આખો ભરેલો છે. જો તમે અહીંયા બધા ખુરશી નાખી અને વાં લાઈવ ટેલિકાસ્ટ છે ટીવીનો, તે પણ તમે જોઈ શકશો. કદાચ બાપુનોમાંથી નો તમને બરોબર દેખાય તો અહીંયાથી તમે જોઈ શકશો. જો તમે મિત્રો આપણે કથાની બારે પણ આવી ગયા અને હવે તમે ગાડીઓની લાઈન જો 3 વિભાગમાં બટાયેલું છે. આખી લાંબી લાઈન અહીંયા આ વિભાગ આખો ગાડીનો ભરેલો છે મિત્રો. પાર્કિંગ ફૂલ છે ભાઈ. અને પેલી જ્યાં પાછળની સાઈડમાં પણ પાર્કિંગ સુવિધા છે. તો મિત્રો એક પાછળની સાઈડમાં છે સુવિધાઓ અને એક અહીંયા છે. અને મોરે બાપુનું સ્ટેજ અહીંયા જ છે. કેનાક આગ લાગે છે. જોઈએ હવે શું પ્રોબ્લેમ છે. મિત્રો શોર્ટ સર્કિટ થયું છે અત્યારે. અત્યારે ફુવારા નાખે છે. શોર્ટ સર્કિટ થયું છે ભાઈ ઉપર લાઈટનું. ધુવાડો થઈ ગયો છે કારણ કે જે સ્ટેજનો ડોમ હતો ને ત્યાં આગ લાગી છે મિત્રો અત્યારે. પણ ફાયર બ્રિગેડનું કહે ને કે મશીનથી અત્યારે હરખું થઈ ગયું છે. જો આ ભાઈઓ માટે જમણવારની લાઈન જો તમે કેવડી મોટી છે. અહીંયાથી ચાલુ થઈ છે અને વાં જે ડોમ છે ને ત્યાં સુધી લાઈન રહેશે ભાઈ આ જમણવારની. કાલ કરતાં આજે બહેનોની લાઈન બહુ મોટી છે મિત્રો. જો આ સાઈડ જાણની લાઈન છે બહુ લાંબી છે અને આ સાઈડ બહેનોની લાઈન જો કેવડી મોટી છે અત્યારે. મતલબ કે ટ્રાફિક આ વખતે ચોથા દિવસમાં બહુ વધારે છે મિત્રો. ટ્રાફિક જો મિત્રો તમે અત્યારે ભોજનાલયમાં આપણા પ્રભુ પ્રસાદ માટેની લાઈન જો તમે કેવડી મોટી લાઈન છે. અને જો તમે વાહ ભાઈ પોલીસ સ્ટાફ પણ આપણે ખડે પગે છે કે બધાને વ્યવસ્થિત લાઈન પ્રમાણે બધાને બેસાડે છે અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખે છે ભાઈ પોલીસ પ્રશાસન. જય સિયારામ. કેમ છો? અત્યારે તમે લાઈન જોઈ શકો છો. તો ચલો મિત્રો હવે આપણે પ્રભુ પ્રસાદની શરૂઆત કરી દઈએ. જય સિયારામ. આપણા ભાઈ ડાંગાવદરના સીતારામ બાપુનો અહીંયા કે ને કે ગૌદાન એ જ મહાદાનનું પાણી અત્યારે અહીંયા પરબ રાખ્યું છે અને બાપુ જોઈ શકો તમે કે અત્યારે ભાઈ ભક્તોને તડકામાં પાણી આપી રહ્યા છે. જય સીતારામ. બાપુ કેવી સરસ સેવા કરી રહ્યા છે ભાઈ અત્યારે લોકોની.
મિત્રો કથા પૂરી થઈ ગઈ છે, બધા ભોજન લઈ અને હવે પોતપોતાના ઘરે જઈ રહ્યા છે ભાઈ ભક્તો. હા, દાદા કે ગેટમાં ઊભા છે ભાઈ, આવી જાઓ, દાદા ગોતે છે. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ જ્યાં મેળો લાગ્યો છે ને, જે સગડોળ ને રાઇડ્સ વગેરે, ત્યાં અત્યારે જઈએ છીએ. અહીંયાનો માહોલ કેવો છે એ પણ તમને બતાવી દઈશું. જો મિત્રો જેવા તમે અંદર આવશો ને, બે પ્રવેશ દ્વાર અહીંયા સરસ મજાના બનાવવામાં આવ્યા છે અને અહીંયાથી જ તમને બેગ વગેરે મળવાનું ચાલુ થઈ જશે. જો અહીંયા 150-200 વાળા બહેનો માટેના બેગ મળી જશે તમને, નાના મોટા પર્સ. અંદરનો જો તમે વિભાગ, અહીંયા પણ સાડીનો બહુ મોટો ભંડાર રાખવામાં આવ્યો છે. એના માટેનું કટલેરીનું બધું સ્ટોલ નાખ્યું છે. નાની નાની ઢીંગલીઓ જો છે ને, બાકી કપડાનો ખજાનો અહીંયા રાખવામાં આવ્યો છે. જો આ બધા 250 વાળા છે અને 400 રૂપિયાનો 250 રૂપિયાનો સેલ છે ભાઈ, એક પીસ પર. સરસ મજાના નાઇટ પેન્ટ છે ભાઈ. તો મિત્રો મેળાની અંદર એટલી બધી પબ્લિક નથી, એનું કારણ એ છે કે ભાઈ ગરમી અત્યારે ખૂબ પડે છે, તડકો છે, એટલે એટલા માટે પબ્લિક નથી આવી અહીંયા. પણ જેમ સાંજ થશે ને 6 ને 7 વાગ્યાનો સમય, ત્યારે પબ્લિક બગસરા અને અહીંની આજુબાજુની જે પબ્લિક છે ગામ વિસ્તારની, તે બધા લોકો આવશે મેળો માણવા માટે. અત્યારે તમને કંઈ નહીં જોવા મળે, હાવ ખાલી છે અત્યારે. બધી પબ્લિક અત્યારે હવે ભોજન લઈ અને પોતપોતાના ઘરે નીકળી ગયા છે. જો આ બધું બંધ છે અત્યારે. જો પબ્લિક હોત ને તો આ બધું ચાલુ થાય, પણ સાંજના સમયમાં બધું ચાલુ થાય છે. જો બધું બંધ છે અત્યારે. શેના બંધ અત્યારે? આ બધું સાંજના સમયમાં બધું ઓપન થશે ભાઈ. અત્યારે તડકામાં કોઈ આવતું નથી, ખાલી છે આખો મેળો વિસ્તાર. તો મિત્રો હવે ટ્રાફિક થોડીક ઓછી પડી ગઈ છે, કારણ કે ઘણા ભાઈ ભક્તો ખાય અને નીકળી ગયા છે. તો કાલ રાત્રે આપણે 11 વાગે નીકળી જઈશું ગોવા માટે. તો આજે આપણે સપ્તાહના કેના રામકથા તેનો છેલ્લો દિવસ છે. તો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું સીધા આપણે ગોવાની જે જર્ની છે રાજકોટથી, ત્યાં આપણે મળશું. જય સિયારામ, હર હર મહાદેવ.